સરસ. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 6 એનો ઉકેલ. કાર્ય બરાબર બળ ગુણ્યા કાપેલ અંતર. હવે ધારો કે કાર્યને આપણે y કહીએ, કાપેલ અંતરને x કહીએ, તો બળ 5 એકમ હોય તો આપણે જે કામ કરવાનું છે અહીં આગળ આપણે જોયું ને, 5 એકમ હોય તો એનો આલેખ દોરવાનો છે. પણ પહેલા આપણે શું કરવાનું છે? સમીકરણ બનાવવાનું છે. સ્ટેપ નંબર 3, કાર્ય અને કાપેલ અંતર વચ્ચેનો સંબંધ. સંબંધ શું છે? તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે. કાર્ય અને અંતર એકબીજાના સમપ્રમાણમાં છે. તો કાર્ય y બરાબર, એટલે y સમપ્રમાણમાં છે x. આવું આવે. આ કાર્ય છે y અને કાપેલ અંતર તમારું છે x. તો સમપ્રમાણમાં હોય તો y બરાબર y સમપ્રમાણમાં x આવી રીતે લખી શકાય હે. હવે એને સાદી ભાષામાં ફેરવવું હોય તો y બરાબર તમારે બળ ગુણ્યા કઈ ગયું? હા, અહીંયા તમે એને આપણે આપણી સિસ્ટમ થી જઈએ કે x આવું લખાય બરાબર. અને અહીંયા y બરાબર 5x, જ્યાં k બરાબર 5 જે બળ છે બરાબર, અચળ. કારણ કે બળ કેવું લગાડવાનું છે? બરાબર. તો હવે y બરાબર kx એવો જે આલેખ છે, હા, તો આ તમારું શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ છે. બરાબર. હવે y બરાબર તો આપણને દ્વિચલ સુરેખ સમીકરણ એક મળી ગયું. હવે y બરાબર kx આવું જે સમીકરણ હોય નો આલેખ કયા અક્ષ ઉપર હોય? તારી માની એકની એક. આ y બરાબર 2x કઈ ગયું? કઈ ગયું? હા, પણ એનો આલેખ કયા અક્ષ ઉપર હોય એ આપણે પેલી થિયરી છે ને. હા, એવું જ કંઈક છે. એક્સ અક્ષ કે એવું જ છે. y બરાબર kx સમીકરણનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી
પસાર થાય. એટલે આ આપણે કેમ લખ્યું? કારણ કે આપણે ડોટ ડાયા છે એટલે ના, આપણે આલેખ દોરવાનો છે, બરાબર. અને આપણે આલેખ જે દોરીશું એ આલેખ આપણો ઉગમ બિંદુમાંથી પસાર થવો જોઈએ, અહીંથી જો, બરાબર. એટલા માટે આપણે એ કરવાનું છે. તો એના માટે હવે આલેખ દોરો. આલેખ દોરવા માટે શું કરવાનું? હા, તો કે x ની કિંમત માટે હેલો, આલેખ દોરવા માટે x ની કિંમત માટે y ની કિંમત મેળવો. તો હવે આપણું સમીકરણ છે y બરાબર 5x. હા, એની અંદર તમે x બરાબર કિંમત મૂકો 1, બરાબર. અહીંયા બીજી કિંમત x બરાબર મૂકો 5, અરે સોરી 3, અને ત્રીજી કિંમત મૂકો તમે x બરાબર 4. તો y બરાબર 5x, તો માટે 5 into 1, તો માટે y બરાબર કેટલા? 5. 1 એ 5, બરાબર. y બરાબર 5x, તો 5 into 3, તો માટે y બરાબર 3 એ 15. y બરાબર 5x, 5 into 4, તો 20. y બરાબર 20, તો 4 એ 20, બરાબર. x ની જુદી જુદી કિંમતો માટે આપણને મળી ગયું. હવે આલેખ દોર્યા પછી કોષ્ટક એકે 5, 3 એ 15, 4 એ ઉપર. બરાબર. આટલું થયા પછી હવે આપણે આલેખ દોરો, બરાબર. તો આલેખ દોરો, બરાબર. ઓ 1 2 3 4 5 6 7, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર. હવે x ની કિંમત તમે 1 લીધી, તો તમને મળે છે y ની કિંમત તમારી 5, બરાબર. એટલે એક બિંદુ તમે અહીંયા લો, 1 એ 5. x ની કિંમત તમે 3 લો છો, તો y ની કિંમત તમને 15 મળે છે, એટલે 15, બરાબર. અને એટલે અહીંયા આટલામાં મળશે 3 એ 15. x ની કિંમત તમે 4 લો છો, તો તમને y ની કિંમત તમને મળે છે 20, બરાબર. તો અહીંયા તમારી 4 એ 20, બરાબર. હવે આપણો જે આલેખ છે કોઈ બી હિસાબે 0 0 ઉગમ બિંદુમાંથી પસાર થવો જોઈએ. એવું કેમ? તો કે y બરાબર 2x અથવા તો kx નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થવો જોઈએ. તો અહીં આગળ ફરજિયાતપણે એને ઉગમ બિંદુમાંથી પસાર કરવાનો હોવાથી, બરાબર, હું અહીંયા આ મોટી જગ્યા છે તો ત્યાં આગળ મારે હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ. થઈ ગયું ઉગમ બિંદુમાંથી પસાર, બરાબર.
અને એ થવું જ જોઈએ ફરજિયાત. આવું કેમ? તો કે y બરાબર કે x નો આલેખ છે એટલા માટે. હવે આપણે આને અહીંયા આટલે સુધી ટૂંકાઈ દઈએ છીએ. બરાબર. હવે સ્ટેપ નંબર આપણું 5 આવે. આલેખ દોરાઈ ગયો. હવે સ્ટેપ નંબર 5. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ, એટલે જ્યારે કાપેલ અંતર 2 એકમ હોય તો ત્યારે થતું કાર્ય બરાબર એ y બરાબર કેટલું હોય? તો કે y બરાબર 5 × 2, કારણ કે કાપેલ અંતરને આપણે x કહીએ છીએ ને, એટલે 5x. x બરાબર 2 હોય તો કે 5 × 2, તો y બરાબર કેટલું થશે? 10. y બરાબર 10. તો થતું કાર્ય y બરાબર 10 થશે. બરાબર. હવે બીજું, જ્યારે કાપેલ અંતર x બરાબર 0 હોય તો શું? તો કે કાર્ય y બરાબર 5 × x, તો 5 × 0, તો y બરાબર પણ 0 થઈ જાય. બરાબર. 0 એકમ. તો અહીંયા આપણો દાખલો પૂરો થયો. બરાબર. દાખલો 7. બરાબર. હવે 7મો દાખલો છે, એની રકમ જોઈએ. ધોરણ 9ની 2 વિદ્યાર્થીનીઓ. બરાબર. એકનું નામ છે યામિની અને બીજાનું નામ છે ફાતિમા. બરાબર. આ બંને એમણે શું કામ કર્યું? તો કે ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડ એમાં સંયુક્ત રીતે રૂપિયા 100 નો ફાળો આપ્યો. બરાબર. એટલે અહીંયા તમારું સમીકરણ જે બનશે એ તમારું ફાતિમાએ આપેલું અને યામિનીએ આપેલું x + y = 100 આવું કંઈક બનશે. બરાબર. હવે આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો. બરાબર. અહીંયા તમને એ લોકોએ જ આપેલું છે કે તમે ફાળાની રકમ ₹x અને ₹y લઈ શકો. બરાબર. એમણે સામેથી આપી દીધું છે એટલે આપણે બહુ ટેન્શન નથી. અને આ સમીકરણ આધારિત આલેખ દોરો. બરાબર. ઉકેલ સાદી ભાષા છે, કોઈ પ્રોબ્લેમ નથી. નંબર 1, ધોરણ 9ની 2 વિદ્યાર્થીનીઓ. બરાબર. તો અહીંયા ધારો કે યામિની એ આપેલ ફાળો
બરાબર ₹x અને ફાતિમાએ આપેલ ફાળો બરાબર ₹y. બરાબર. આ બંનેનો કુલ ફાળો બરાબર x વત્તા y બરાબર ₹100. બરાબર. તો x વત્તા y બરાબર 100 આ થઈ ગયું નંબર 2. હવે માહિતી મુજબ કુલ ફાળો બરાબર ₹100 છે. તો સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કયું બનશે? x વત્તા y બરાબર 100. બરાબર. આ એક તમને મળ્યું. હવે નંબર 3 x વત્તા y બરાબર 100 નો આલેખ દોરો. હવે આલેખ દોરવા માટે આપણે પહેલું શું કરીએ? ના એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર એ તો પહેલા કરવું પડે ને. અને આપણને કીધું છે કે y ના સ્વરૂપમાં જ મોટા ભાગે ફેરવવાનું. તો 100 - x. આ x આ બાજુ જાય એટલે માઈનસ થઈ જાય. તો 100 - x આ તમારું થઈ ગયું. હવે શું કરવાનું? તો કે x ની કિંમત માટે y ની કિંમત મેળવો. બરાબર. તો અહીંયા x બરાબર તમને અહીંયા આપેલા છે તો કે 0 લો, x બરાબર તો કે 50 લો અને x બરાબર 100 લો. તો માટે y બરાબર 100 - x, y બરાબર 100 - x. તો 100 - 0 તો માટે y બરાબર કેટલા આવે? એક રૂપિયો ના લ્યો અને એક ₹100 આપ્યા. બરાબર. તો એનું ટોટલ 100 થશે. બરાબર. y બરાબર 100 - x બરાબર 100 - 50 બરાબર 50. તો y બરાબર 50 બંને સરખા આપ્યા. અને y બરાબર 100 - x બરાબર 100 - 100 બરાબર. તો y બરાબર 0. પહેલા યામિનીએ 0 આપ્યો તો, હવે ફાતિમાએ 0 આપ્યો. બરાબર. હવે શું? તો કે કિંમતો મળી ગઈ. કોષ્ટક રચો. 0 100 50 50 અને 100 100 બરાબર. અને ડી આલેખ દોરો. બરાબર. હવે આલેખ દોરવાનો હોય તો આ રીતે તમે આલેખ દોરો. બરાબર. હવે અહીંયા તમારે બંનેના રૂપિયા છે અને 100 સુધી પહોંચવાનું છે. બરાબર. તો 10 20 30 40 50 60 70 80 90 100. બરાબર. 10 20 30 40 50 60 70 80 90 બરાબર. હવે આ યામિનીએ 0 આપ્યા તો પેલીએ કેટલા ઉમેર્યા? 100. એટલે 0 100. બરાબર. આને 50 આપ્યા તો આના પણ 50. બરાબર. તો અહીંયા તમારા આવશે 50 એ 50
અને અહીં આગળ તમારું આવશે 100 એ 0. 3 ઇન્ટુ આવ્યા. હા 3 બરાબર. આ તમારું જે સમીકરણ છે x + y બરાબર 100 એનો આ આલેખ છે. બરાબર. આલેખ મળી ગયો. તો અહીંયા આલેખ પત્ર પર એક જે અહીંયા આગળ આપેલું છે, આપણે કેમ 10 લીધા, તો પ્રમાણ માપ બરાબર. તો બંને અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 રૂપિયા, આવું આપણે લખીએ. બરાબર. આગળના એમાં પ્રમાણ માપ તમારે લખવું હોય તો એ જરૂર નથી. હવે અહીં આગળ x એટલે આ શું છે, તો કે યામિનીનો ફાળો, અને આ શું છે, તો કે ફાતિમા. બરાબર. આ રીતે તમારો આલેખ આવે. ચલો પેજ આપો. હવે સ્વાધ્યાય 4.3 દાખલો 8. હવે આ જે 8મા નંબરનો દાખલો છે એ વર્ષોથી તમારા ચેપ્ટર્સમાં છે, વર્ષોથી. બરાબર. આજનો નહીં, વર્ષોથી. જ્યારથી મેં ગણિત ચલાવવાનું ચાલુ કર્યું ત્યારથી તો છે. બરાબર. અને 9મા ધોરણ. હવે અહીંયા રકમ તમારી છે USA અને કેનેડા. આ USA એટલે અમેરિકા અને કેનેડા જેવા બે દેશો દેશમાં આ તાપમાન જે છે, ટેમ્પરેચર, તાપમાન એ શેમાં મપાય છે, ફેરનહીટમાં મપાય છે. આપણે અહીંયા આગળ શેમાં મપાય છે, સેન્ટીગ્રેડમાં મપાય છે. અહીંયા આગળ તાપમાન આપણે ત્યાં મોબાઈલમાં આપણે ઘણી વખત જોઈએ છે ને કે અમદાવાદનું તાપમાન કેટલું, તો 32 ડિગ્રી સેન્ટીગ્રેડ. 32 પછી ઉપર મીંડું હોય અને બાજુમાં સી લખેલું હોય, 32 ડિગ્રી સેન્ટીગ્રેડ આવું. પણ અમેરિકા અને કેનેડામાં એ ફેરનહીટમાં મપાય છે. ફેરનહીટ એટલે F. બરાબર. ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. તો પ્રોબ્લેમ શું છે, તો ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. સમીકરણ આપેલું છે F બરાબર, F એટલે ફેરનહીટ, 9/5 સેન્ટીગ્રેડ વત્તા 32. ફેરનહીટનું સેન્ટીગ્રેડ અથવા સેન્ટીગ્રેડનું ફેરનહીટમાં ફેરવવું હોય તો આ રીતે તમારે સમીકરણ આપવું પડે. બરાબર. તો આ માહિતી પરથી હવે તમારે શું કરવાનું છે, તો કે સુરેખ સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ અને y અક્ષ પર ફેરનહીટ લઈને આલેખ દોરો. એક કામ આ કરવાનું છે. બરાબર. સારી સુગંધ આવે છે. રોજ આવી સુગંધ આવી.
તો ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું એક સમીકરણ આપણને આપેલ છે. તો એના પરથી આપણે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો શું સમીકરણમાં x અક્ષ ઉપર સેલ્સિયસ અને y અક્ષ ઉપર લઈને આલેખ દોરવાનો છે. જો નંબર 2, જો તાપમાન 30 સેન્ટીગ્રેડ હોય તો ફેરનહીટનું શું તાપમાન થાય? તો એ લંબ દોરીને આપણે ચકાસવાનું છે કે ક્યાં આગળ ભેગું થાય. બરાબર. જો તાપમાન 95 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય? એટલે 95 થી લંબ દોરવાનો છે. જો 0 તાપમાન હોય તો ફેરનહીટમાં કેટલું થાય? અને તાપમાન 0 હોય તો સેલ્સિયસમાં કેટલું થાય? ફેરનહીટ અને સેલ્સિયસનું સંખ્યાત્મક રીતે સમાન તાપમાન હોય, જો હા હોય તો તે પણ નોંધો. આપણે આ વસ્તુ કરવાની છે. બરાબર. તો અહીંયા પહેલા તો આપણને જે સમીકરણ આપેલું છે અને આપણે સૌથી પહેલું કામ જે કરવાનું છે કે x અક્ષ ઉપર, એટલે પહેલા તો x અક્ષ અને y અક્ષ એવા આપણે દોરી દઈએ. આ x આ y અક્ષ છે અને અહીંયા આગળ તમે જુઓ તો આ x અને y. બરાબર. હવે x અક્ષ ઉપર સેલ્સિયસ, x અક્ષ ઉપર અંશ સેલ્સિયસ, અંશ સેલ્સિયસ જેને આપણે C કહીએ, અને y અક્ષ ઉપર અંશ ફેરનહીટ જેને આપણે F કહીએ. હાલો, કેમ આવું હાય ને બાય આવું જય શ્રી કૃષ્ણ કહેતા તાર મમ્મી નહીં શીખવાડ્યું? સેલ્સિયસ અને અંશ ફેરનહીટમાં આપણે આપણું કામ કર્યું. બરાબર. એટલે આપણો આલેખ ફેરનહીટ અને સેલ્સિયસનો થઈ ગયો. અહીંયા આગળ તમારે ફરજિયાત પ્રમાણે પ્રમાણમાપ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીગ્રેડ એ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 ફેરનહીટ પ્રમાણમાપ બંને અક્ષનું દર્શાવવું જરૂરી છે. કારણ કે તમારો આલેખ પત્ર હશે એની પર તો આજે 1 સેન્ટીમીટરના જ પેલા એ હશે. એવું હોય છે ને કે બે હોય છે. બરાબર. ચલો, તો હવે આપણો બીજો પ્રશ્ન છે કે જો 30 સેન્ટીગ્રેડ એટલે 30 સેન્ટીગ્રેડ હોય તાપમાન તો ફેરનહીટ કેટલું થશે? બરાબર. તો અહીંયા 30 સેન્ટીગ્રેડ થી તમે તમારો લંબ દોરો. બરાબર. આ 30 સેન્ટીગ્રેડ થી તમારો લંબ દોરો. બરાબર. એને ક્યાં સુધી લેવાનો? બરાબર. આ 30 સેન્ટીગ્રેડ. પછી બીજું કયું છે? 95 ફેરનહીટ હોય તો, એટલે આ 90 અને એના અડધા બરાબર 95 ફેરનહીટ. બરાબર. પછી ત્રીજું કયું છે? 0 ડિગ્રી ફેરનહીટ હોય, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તો ફેરનહીટમાં કેટલું થાય? અને 0 ડિગ્રી ફેરનહીટ હોય તો કેટલું થાય? એ પણ આપણે જોવાનું છે. બરાબર. તો હવે તમને સ્વાભાવિકપણે એવું થશે કે આ જે આ લોકો કહે છે, આલેખ તો તમે દોરી દીધો, પણ હવે આ 96 ને 86 ને 95 આ બધું મળશે ક્યાંથી?
તો બચ્ચા x ની જુદી જુદી કિંમતો માટે y ની કિંમત માટે આપણે શું કરતા હતા? તો સમીકરણમાં મૂકતા હતા. તો આપણું જે બીજા નંબરનું છે, તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. 30 ડિગ્રી સેન્ટીગ્રેડ, સેન્ટીગ્રેડ માટે કયું છે? સેન્ટીગ્રેડ માટે સેન્ટીગ્રેડ એટલે x અક્ષ. તો x બરાબર 30 લઈએ, x બરાબર 30 લઈએ, હા, તો શું આવશે? બરાબર, તમને અહીંયા આગળ ખ્યાલમાં આવી જશે. જુઓ પાછળ આપેલું છે, ખોટું લોહી ઉકારા ના કરશો. બરાબર, આપણું જે c જે છે, બરાબર c, તો તમારા સૂત્રમાં f બરાબર 9/5 ઇન્ટુ c પ્લસ 32. અહીંયા c બરાબર તમારે એટલે f શોધવાનું છે. તો 9/5 c કેટલા આપ્યા છે? 30 વત્તા 32. બરાબર, હે આ શું છે? यार आ लोग को चक्कर नहीं देता. हेलो, જે પહેલું કામ આપણે કરવાનું હતું આલેખ દોરવા માટે, બરાબર, આ આપણે બીજું કામ કર્યું, પણ જે આલેખ દોરવા માટેનું જે કામ કરવાનું હતું એ કામ આપણે અહીંયા કરી દઈએ છે. નંબર 1, આલેખ દોરવા આપણે શું કરતા હતા? બરાબર, એક ચલના સમીકરણમાં બીજું સમીકરણ, તો એ આપણી પાસે છે જ. f બરાબર, કીધું કે આજે વહેલા છોડો 10 વાગે. અરે એક દાખલાની થોડીક વસ્તુ બાકી હોય તો થોડી છોડી દેવાય. હો, છોડ દો. પેલા લોકોને કારનું કીધું છે કે ભાઈ તમે પેકઅપ કરો, તો એ લોકો ના કરે શું કરવાનું મારે? એ લોકોએ કરી દીધું પેકઅપ. નહીં પડે? તમને નહીં બાંધો. હે? નૈના દીદીને હું તો આ બાજુ આમથી આમ. અને દોરડા ઉપર નૈના થાળીમાં કોથળી ભરી મૂક્યા કે નૈના થાળીમાં નાસ્તો કરી લીધો તમે લોકોએ? તો નાસ્તો કરી લો. એ ઘરે જવાનું છે. જે જવાનું એ ઘરે જાઓ. તું કામ પતાઈને જવા દે ને એમને. હે? એમને જે કામ પતાવવાનું છે શિશુ મંદિરનું, એ પતાવીને પછી જવા દે, એટલે ત્યાં સુધીમાં આવી જાય એ લોકો. એ લોકો આઠમા અડાઈ કરશે.